નારદ, આજે તમે ચિંતાવાળા કેમ દેખાવ છો? શું થયું? અને આ ચિંતા બહુ સારી નહીં હો. ચિંતા એ જીવતા માણસની કબર છે. ચિંતા ન કરશો, કારણ કે ચિંતા ચિતા સમાન માણસને જીવતે જીવતો બાળે. ચિંતા ન કરવી. પણ તોય આપણે ગમે તેમ કહીએ ચિંતા ન કરવી. અરે તમને લાગે દાદા ચિંતા તો થાય ને? હા, પણ આ તો માણસ છે સાહેબ, ચિંતા તો થવાની. પણ ચિંતા કરવા કરતા હું એમ કહું છું સાહેબ, જ્યારે ચિંતા કરવાનો સમય આવે ને ત્યારે ચિંતા ન કરતા ઈશ્વરના નામનું ચિંતન કરજો, જેથી કરી અને તમારી ચિંતાઓ દૂર થઈ જશે સાહેબ. ચિંતાના સમયમાં ચિંતન કરજો. કૃત ચિંતા તુરો ભવાન. નારદ, શું દુઃખ પડ્યું? નારદ કહે છે, સનત કુમારો એક વાત કહું? અરે હા, બોલો ને નારદ, શું થયું? આજે કેમ આમ ગરીબડું મોઢું કરીને આવ્યા છો? સાંભળો. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દાનમ દયા ન વિદ્યતે. મહારાજ, હે સનત કુમારો, આ દુનિયામાં સત્ય નથી રહ્યું, આ દુનિયામાં તપ નથી રહ્યું, આ દુનિયામાં પવિત્રતા નથી રહી, આ દુનિયામાં દયા નથી રહી. આ દુનિયામાં તો બસ લોકો વસે છે, પણ માત્ર ને માત્ર પેટ ભરવા વાળા વસે છે. પેટ ભરવા માટે મીઠું મીઠું બોલનારા રહ્યા છે, પણ કોઈ મીઠું જીવનારા દુનિયામાં રહ્યા નથી. હા, જરૂર પડે એટલે મીઠું બોલે, જાણે સામે વાળા માણસને ડાયાબિટીસ કરી દે. હા, આપણને એમ થાય હાલો આપણે આજના જ મપાઈ આવી, વધી નથી ગઈ ને. પણ એ આપણને પછી ખબર પડે આ તો ખાલી કહેવાની સુગર હતી. અને આ દુનિયામાં સાહેબ એવું જ થયું છે ને, જુઓ તમે ત્યારે માણસમાં. હું તો વારંવાર આ વાત કહેતો રહું છું. અને ફરીવાર બુટાણી પરિવારના આંગણે આ લક્ષ ટીવી ચેનલના માધ્યમથી જ્યારે કથા જઈ રહી છે ત્યારે માણસના શરીરમાં સુગર વધી ગઈ. માણસના શરીરમાં સુગર વધી ગઈ, પણ જીભમાં મીઠાશ ઘટી ગઈ. સ્વભાવમાં મીઠાશ જતી રહી છે. જેટલી શરીરમાં સુગર વધે છે ને, એટલી જો જીભમાં વધી જાય ને, તો દુનિયામાં કોઈ દિવસ સાહેબ ક્યારેય ક્લેશ ન થાય, ક્યારેય કોઈ જાતનો કંકાસ ન થાય ઘરમાં. પણ માણસની વાણી જ કઠોર બનતી જાય છે. માટે જીભમાં મીઠાશ. નારદ, શું થયું? પણ આ સત્ય, દયા, તપ, પવિત્ર